બંકો સરપંચ બનો પણ મારે કમાવાની આદત બહુ છે. 2-3 કેસે થઈ ગયેલા છે આ બંકા ઉપર. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે રીલ જોઈ મિત્રો એ ટાઈપની રીલ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરવાનું છે. તો આપણે VPNને ઓપન કરી દીધું છે. આ VPN તમારે જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો તમારે કનેક્ટ ઉપર ક્લિક કરીને VPNને કનેક્ટ કરી લેવાનું છે. આપણે તમે જોઈ શકો છો કનેક્ટ ઉપર ક્લિક કરી દીધું છે અને VPN થોડીક જ વારની અંદર કનેક્ટ થઈ જશે. બરાબર, તો VPN કનેક્ટ થઈ ગયું છે. પછી તમારે હોમ પેજ ઉપર આવીને અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને ક્યાંનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમારે મી વાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, પછી ઉપર સેટિંગ વાળો ઓપ્શન દેખાશે. પછી તમારે નીચે આવીને આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને તમારે ઓન કરી દેવાનો રહેશે. બરાબર, પછી બેક આવીને તમારે એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે. એડિટ વાળા ઓપ્શનમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ તમને દેખાય તેના પર તમારે એથી ક્લિક કરવાનું છે. બરાબર, તો ન્યૂ પ્રોજેક્ટ લઈ લેવાનો છે. બરાબર, ન્યૂ પ્રોજેક્ટ લઈને તમારે જે વિડીયો બનાવવાનું હોય બરાબર, તો એના માટે તમારે ક્લિપ લઈ લેવાની છે વિડીયોની. બરાબર, તો તમે જોઈ શકો છો જેમ કે આપણે આ ક્લિપ લઈ લેવાની છે. બરાબર, પછી એડ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની ક્લિપ તમે જોઈ શકો છો અહીંયા આ રીતે આવી જશે. ક્લિપ આવી ગઈ. બરાબર, પછી આ એન્ડને ભાગને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, પછી શું કરવાનું છે, એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે વિડીયોનું MP3 કરવાનું હોય તો તમારે અહીંથી એક્સ્ટ્રા ઓડિયો ઉપર જઈને તમે વિડીયોનું MP3 એડ કરી શકો છો. બરાબર, બાકી તમે અહીંયાથી સાઉન્ડવાળા ઓપ્શનમાં જઈને સોંગ એડ કરી શકો છો. તો આપણે વિડીયોનું MP3 કરવાનું છે એટલે અહીંયાથી તમે જોઈ શકો છો વિડીયો સિલેક્ટ કરી લઈશ એટલે એનું ઓટોમેટિક અહીંયા MP3 આવી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણે અહીંથી વિડીયો સિલેક્ટ કરી લઉં છું. તો આ વિડીયોનું મારે MP3 કરવાનું છે તો એ વિડીયો મેં સિલેક્ટ કરી લીધું છે અને વિડીયોનું MP3 અહીંયા આવી ગયું છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે આવી ગયું. વધારાના MP3ને તમારે અહીંથી વધારાના ભાગને અહીંથી કટ મારીને અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, પછી તમારે અહીં તમે જોઈ શકો છો આ રીતે આવશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, વધારા વિડીયો ક્લિપને તમારે અહીંયાથી કટ મારીને ડિલીટ કરી દેવાની છે. બરાબર, આ રીતે. અને વિડીયો આપણું 13 સેકન્ડનું છે તો આપણે અહીંથી સ્લો મોશન કરીશું. તો સ્પીડવાળા ઓપ્શનમાં જઈને નોર્મલ ઉપર ક્લિક કરીને આપણે વિડીયોને અહીંથી થોડુંક સ્લો મોશન કરી અહીંયાથી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી લઈશું. નોર્મલ ઉપર ક્લિક કરીને પછી યસ કરી દઈશું એટલે તમારો વિડીયો તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોના હિસાબથી સ્લો મોશન અહીંયા થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે થઈ જશે. તો તમે જોઈ શકો છો ઉપર તમને એક ઓપ્શન દેખાશે. બરાબર, તો તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા 100% થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે. પછી આપણે બીટમાર્ક કરીશું. તો 100% થઈ જાય ત્યાં સુધી આપણે થોડીક વેટ કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા 100% થઈ જવા આવે છે અને તમે જોઈ શકો છો આ રીતે 100% થઈ જાય પછી તમારે અહીંથી યસ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, એટલે તમારું વિડીયો એ બેટર ક્વોલિટીની અંદર સ્લો મોશન અહીંયા થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો સ્લો મોશન થઈ ગયું છે. પછી તમારે શું કરવાનું છે, આ અહીંથી વધારાના ભાગને તમારે અહીંથી કટ મારીને ડિલીટ કરી દેવાનું છે. બરાબર, તો આ રીતે આપણે ડિલીટ કરી દીધું. બરાબર, પછી શું કરવાનું છે, ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. પછી સાઈડમાં નીચે સ્ક્રોલ કરી તમને અહીંયા બીટવાળા ઓપ્શન જોવા મળતો હશે. બરાબર, તો બીટવાળા ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરી આપણે અહીંથી બીટ માર્ક કરવાના રહેશે. તો તમને સોંગ પ્લે કરીને સંભળાવું. તમે જોઈ શકો છો આ રીતે અહીંયા તમારે બીટ અહીંયા જોવા મળશે તમારે. તો અહીંયા બીટ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, તમે જોઈ શકો આ બંકો સરપંચ બનો આ રીતે તમારે અહીંથી જેટલી જગ્યાએ બી બોલે પણ મારે કમાવાની આદત બહુ છે. આ રીતે તમારે બીટ માર્ક કરવાના છે. બરાબર, તો જેટલી જગ્યાએ અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ આવે અહીંયા અલગ અલગ જગ્યાએ તમારે બીટ માર્ક કરવાના થઈ ગયેલા છે બંકા ઉપર. આ રીતે તમારે અહીંથી બીટ માર્ક કરી દેવાના રહેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે બીટમાર્ક કરી દેવાનું છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, પછી શું કરવાનું છે, જે જગ્યાએ તમે બીટમાર્ક કરે એ જગ્યાએ તમારે કટ મારવાનો છે. તમારે અહીંથી બીટમાર્ક કરે છે એ જગ્યાએ આવી સ્પ્લિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આગળના બીટમાર્ક ઉપર આવી ફરીથી સ્પ્લિટ કરી દેવાનું છે. જેમ કરીને જેટલી જગ્યાએ તમે એ બીટમાર્ક કરે છે એટલી જગ્યાએ તમારે આ રીતે કટ મારવાનો રહેશે. તો આપણે ફટાફટ તમે જોઈ શકો છો આ રીતે અહીંથી કટ મારી દઈએ છીએ. બરાબર, તો કટ માગી ગયો. પછી શું કરવાનું છે, તમારે અહીંથી ઇફેક્ટ લગાવતો તમને શીખવાડું. તો સૌથી પહેલાં ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે. પછી તમારે અહીંથી વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર જઈને તમારે અહીંથી ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમારે અહીંયા ઘણા બધા ઇફેક્ટો તમને આની અંદર જોવા મળી જશે. બરાબર, તો તમારે થોડુંક અહીંયા વેઇટ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા આ રીતના ઘણા બધા ઓપ્શન જોવા મળશે. પછી યલો બ્લર વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંથી ઇન્ટેન્સિટીને ફૂલ કરી પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, ઇફેક્ટ લગાવ્યા બાદ તમારે શું કરવાનું છે, આગળની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી એનિમેશનની અંદર જઈને ઇનમાં તમારે જવાનું રહેશે. બરાબર, એનિમેશનની અંદર તમે જશો એટલે ઘણા બધા તમને અહીંયા જોવા મળશે લેયર. તમારે આ રીતે ઓપ્શન બતાવે તમારે ફરીથી તમારે શું કરવાનું છે, એ આગળની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં ફરીથી જવાનું છે. એનિમેશનની અંદર જશો એટલે તમારે થોડુંક અહીંયા નેટવર્ક એરરનો પ્રોબ્લેમ આવશે તો તમારે અહીંયા વેટ કરવાનો છે. બરાબર,
તો વેઇટ કરશો એટલે પછી તમે જોઈ શકો છો એની અંદર તમને ઘણા બધા ઇફેક્ટો જોવા મળશે. તો તમારે નીચે સ્ક્રોલ કરતું આવવાનું છે. નીચે આવશે એટલે ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. તો એમાં તમને એક ઇફેક્ટ બતાવી દે, એ ઇફેક્ટ તમારે આની અંદર લગાવવાનું રહેશે, બરાબર. તો તમે જોઈ શકો છો ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળશે. એની અંદર તમારી આઈથી સ્ક્રીન ફ્લેશવાળો ઇફેક્ટ તમને દેખાય એ ઇફેક્ટ લગાવવાનો છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો આગળ જેટલી પણ ક્લિપો છે, બરાબર, તો આગળની એ બધામાં તમારે એ ઇફેક્ટ લગાવવાનો છે. તો ફરીથી તમારે આમાં આવીને નીચે સ્ક્રોલ કરવાનો છે. નીચે સ્ક્રોલ કરીને પછી ફરી એ ઇફેક્ટ તમારે લગાવી દેવાનો છે, બરાબર, આ રીતે, બરાબર. તો આમાં પણ આપણે લગાવવાનો છે. તો એક કરીને છેલ્લી ક્લિપ આવે એના સિવાય બધી ક્લિપોની અંદર તમારે આ ઇફેક્ટ લગાવવાનો રહેશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે આ ઇફેક્ટ લગાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમારે લગાવી દેવાનો છે. આ ક્લિપમાં પણ લગાવી દેવાનું છે. તમારે અહીંથી શું કરવાનું છે, નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો એ ઇફેક્ટ તમારે અહીંથી લઈ લેવાનો છે, બરાબર. તો આપણે એ ઇફેક્ટ આમાં પણ લગાવી દઈએ છીએ. તો છેલ્લી ક્લિપ આવે, બરાબર, એની અંદર તમારે શું કરવાનું છે, આના ઉપર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ ફરીથી ઇનના ઓપ્શનમાં જશો એટલે તમને અહીંયા બે ઇફેક્ટ, એક ઇફેક્ટ જોવા મળશે, એ તમારે અહીંથી લગાવવાનો છે. એ ઇફેક્ટ પણ તમને બતાવી દઉં કયો ઇફેક્ટ છે. ડબલ બાજુ આવશે, બરાબર, એ પણ તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે. ઘણા બધા ઇફેક્ટો તમને જોવા મળશે, બરાબર. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમે જોઈ શકો છો તમે તમારી રીતે કોઈ પણ લગાવી શકો છો. બાકી તમારે આ ઇફેક્ટ લગાવવાનો રહેશે, બરાબર. તો એ ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે. એ ઇફેક્ટ લગાવી દેશો એટલે તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. પછી તમારે કલર ગ્રેડિંગ કરવું હોય તો તમે અહીંથી તમે જોઈ શકો છો ફિલ્ટર ઓપ્શનમાં જઈને એડજસ્ટર ઓપ્શનમાં જઈને તમારા વિડીયોના હિસાબથી અહીંયા કલર ગ્રેડિંગ કરી શકો છો, બરાબર. તો તમારે કલર ગ્રેડિંગ કરવું તમે કરી શકો છો. બાકી તો વિડીયો તમે જોઈ શકો છો આ રીતે તમારું રેડી થઈ જશે, બરાબર. અને પછી વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારી ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.